લક્ષ્મણ ભાઈ રે વિનાની તૂટી ગઈ જોડી જોડી તૂટી ગઈ જોડી બિખર ગઈ હવે જોડી રે લક્ષ્મણ બાંધવ રે વિનાની તૂટી ગઈ જોડી જોડી વિભીષણ આની મારી માં નોખી છે, આ સુમિત્રા કુમાર છે, હું કૌશલ્યા કુમાર ગઈ જોડી જોડી વિભીષણ આની મારી માં નોખી છે, આ સુમિત્રા કુમાર છે, હું કૌશલ્યા કુમાર છું. અને કૌશલ્યાજી તો ઠીક, પણ મને માં સુમિત્રા પૂછે મારો લાલ તારી ભગવો તો એમ શું? કાલ એમ બોલાશે કે એક બાઈ માટે થઈ એમ હગા ભાઈને ગયો ગયો હનુમાન 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 હદી કેમ નાવે ગયો 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 હનુમાન હદી કેમ નાવે ગજની રવિતી રાત રહી થોડી રે લક્ષ્મણ ગજની રવિતી રાત રહી થોડી રે લક્ષ્મણ ભાઈ રે વિનાની તૂટી ગઈ જોડી 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 જોડી. બહુ સાચી વાત છે બાપ. ભાઈ વિનાની જોડી જેની તૂટી હોય એને ખબર હોય. અને મૃત્યુની વાત જે થતી હતી ને, મૃત્યુ તો નિશંક છે. આ દેશમાં રામ જન્મે, કૃષ્ણ જન્મે, રામદેવજી જન્મે, જગદંબા કોઈ પણ જન્મે, પૃથ્વી માથે આવે એને પૃથ્વીનો કાયદો લાગુ થાય. આપણે બધા પૃથ્વી માથે જલચર, થલચર ને નભચર, રામાયણના 3 શબ્દો છે. જલચર, જળમાં જીવડા જન્મે એને જળમાં નો લઈ. થલચર, થળમાં આપણે બધા જન્મ્યા છે એનું થળમાં લઈ. જલચર, થલચર, નભચર, આકાશમાં ઉડનારા ને આકાશમાં પતન, એને કાયદો લાગુ થાય. પૃથ્વી માથે આવે એટલે એને કાયદો લાગુ થાય. રામ હોય કે કૃષ્ણ હોય એને એક દી જવું જ પડે, એમાં ન ચાલે કોઈનું. ને કૃષ્ણજી એવા બળવાન હોય તો એને ભીલ બાણ મારી, એને ખબર નહોતી. અર્જુનને ઝાકારો દઈ દીધો, જા અર્જુન લયો જા, જોઈ નહીં એકાગ્રી, અને અર્જુનને જવું પડ્યું હતું. એટલે એ વિભીષણ મને ખબર નહોતી કે તારા ભાઈના આવી તાકાત હતી. પણ એક ધ્યાન રાખવું, આપણા દેશમાં 5 જતી થયા ને 7 સતી થઈ છે. 5 જતી 7 સતી. ગામને જાપે બેઠો હનુમાન જતી. આપણે પેલા ભજન બોલ્યા હતા ગોરખ જતી. લક્ષ્મણજી તો 14 વર્ષ સુધી આહાર એટલે જમવાનું, નિંદ્રા અને નારી મૈથુન, આ 3નો ત્યાગ કરી 14 વર્ષ જો વનમાં રખડે તો એ પણ લક્ષ્મણ જતી. છેલ્લે આપણા જુનાગઢમાં એક થયો જમન જતી. નાથ લોકો એને ખાઈ ગયા હતા તો સબ મેં રતી રતી. વિચાર કરી લો. એટલે કહું છું બાપ, 5 જતીનો આ દેશ છે, 7 સતીનો. પણ સતીઓમાં વિભાગ છો. પરમ સતી કોને કહેવાય, મહાસતી કોને કહેવાય, કેવલ સતી કોને કહેવાય? એકલી પાટમાં જાતી સતી કહેવાય, બીજાને ગુરુ દીક્ષા આપી. મહાસતી એને કહેવાય કે પૃથ્વી માથે કુદરતનો કાયદો હાલતો હોય, કાયદાને તોડીને પોતાનો કાયદો લગાડે, મહાસતી કહેવાય. મહાસતી અનસોયાને કહેવાય. સૂર્યનારાયણને 12 કલાકમાં હાથમી જ જવું પડે, એને બદલે 8 થી 8 જ કરી દીધા હતા. આગળ હાલવા નહોતું દીધું કે ન્યાન્યા ઉભો રહે છે, મારો ધણી મરી જાય.
આગળ જો વધને તો આખું બ્રહ્માંડને ભરખી જાઓ. આ મહાસતી છે. અને પરમ એનાથી આગળ કોણ હોય તો જ્યાં લક્ષ્મણને બાણ માર્યું ને એની ઘરે બાઈ છે ચુલોસના પરમ સતી. મેઘનાથને લક્ષ્મણ મારી નાખે બીજે દી, આમાંથી જીવતો થાય જાગતો થાય એટલે, પણ એ પરમ સતીની ખાતરી કરવા રામજીએ એનું મસ્તક લઈ લીધું હતું અને ધડને રાખ્યું હતું. અને પરમ સતી આવીને એમ બોલી હતી કે મહારાજ મારા ધણીનું મસ્તક આપો લંકાના મેદાનમાં. આ મેઘનાથને એટલે રાવણના મોટા દીકરાની બાઈ બોલી હતી કે મારા પતિનું મસ્તક આપો, મારે સતી થઈ જવું છે. એટલે વાંદરાઓએ દાંત કાઢ્યા હતા કે કોઈ દી રાક્ષસને ઘરે સતી હોય. અને ભગવાને એને કસોટી કરી હતી કે તારો ધણી હોય અને 24 કલાક એને થઈ ગઈ છે, રાતમાં માર્યો છે, 24 કલાક થઈ ગઈ છે, 24 કલાક એને બોલાવી દે તો આપી દઉં. અને મસ્તકને બોલાવી દીધું હતું સુલોસના. એનું નામ પરમ સતી. સતીઓમાં પણ ફેર હોય. આપણે જેમ ગામ હોય, પંચાયત હોય, એમાંથી તાલુકો થાય, એમાંથી નગરપાલિકા થાય ને એમાં મહાનગરપાલિકા. એમ રામાયણના ક્રમાંક તમે જુઓ, આપણા જીવનના ક્રમાંક તમે જુઓ. એટલે આવે રે સમય મારા લક્ષ્મણને જગાડે, આવે રે સમય મારા 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 લાલને જગાડે, આપી દો વલ્લભા દોઈ કર જોડી રે લક્ષ્મણ ભાઈ રે નાની તૂટી ગઈ જોડી જોડી તૂટી ગઈ. હેલો, તૂટી ગઈ જોડી મારી એ નિખારું ગઈ હવે જોડી રે લક્ષ્મણ બાંધવને વિનાની તૂટી ગઈ જોડી જોડી જોડી. વિભીષણે કહ્યું તું મહારાજ મારો ભાઈ રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ મહાન હોય, એ પછી રાક્ષસ જ છે. જો મારા ભાઈ પાસે તમે વિનંતી કરો તો અમારા નગરમાં સુષેણ નામનો વૈદ છે, એ જો આવ્યો તો એને બચાવી દે. અને રામજીએ કહ્યું તો કે મારાથી તો નગરમાં ન હોય, મેં બાપુજીની પાસે વચન માંગ્યું છે. બારોટદેવ બોલતા હતા ને ઘડીક પહેલા કે કોઈને છોડે નહીં. અરે અયોધ્યાના સ્ત્રી પુરુષો તમે જોઈ લો, રામની વાહે જે વનમાં નીકળ્યા હતા ને એ વડલા હેઠેથી રામ રાતમાં ભાગીને નીકળી ગયો, રથ લઈને નીકળી ગયો. અને અયોધ્યાના સ્ત્રી પુરુષો જે સુઈ રહ્યા એને એમ કહ્યું કે જાઓ મારો તમને આશીર્વાદ છે, તમે મારી વાહે ભૂખ્યા તસ્યા હોતા છો, હું વિશ્વંભર નાથ છું, વિશ્વનું ભરણ પોષણ કરું, એને બદલે તમે ભૂખ્યા હોતા છો, તો જાઓ મારો આશીર્વાદ છે કે આજથી 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઈનો કાળ નહીં. મારો બાપ એક મરી ગયો, દશરથ રાજા મરે, પણ એ પછી અયોધ્યામાં 14 વર્ષ કોઈનું મૃત્યુ નહીં. રામ આશીર્વાદ આપીને ગયો. તો અયોધ્યાના માણસો કેવા કે રામ તો ચોર બનીને ભલે વયો ગયો, તેમને આશીર્વાદ જો આપ્યો હોય કે 14 વર્ષ સુધી અયોધ્યામાં કોઈનું મૃત્યુ નહીં, તો અયોધ્યાના માણસો અમે પણ નિમ લઈએ છીએ કે તો 14 વર્ષ સુધી કોઈનો અયોધ્યામાં જન્મ નહીં. કોને મોટા માનવા? અયોધ્યાના માણસો કેવા, કેવું બ્રહ્મચર્યનું પાલન કર્યું કે તું ન આવી ત્યાં સુધી અમારે ઘરે વંશ નહીં. આ કેટલો ત્યાગ! એમને કોઈ દી રામાયણ બને નકર અમારે પાટણના મુસલમાનો ભેગા થાય કે એક થા રામણા ને એક થા રામ, ઈશને ઓલી બેગમ લઈ લે. આ તો ભાઈ મારો ને તમારો જીવન ઉદ્ધારનો એક ગ્રંથ છે. અને એક તમે નક્કી કરો કે અમુક ગામડા એવા છે કે જેમાં એક નાનો પ્લોટ લેવો હોય તમારે તો પણ 2-5 લાખ હોય તો થાય, ત્યારે મારો રામ 1 વીઘામાં વાવીને બેઠો હોય ને એની માથે ધજા ફરકતી હોય, મારો કૃષ્ણ 1 વીઘામાં વાવીને બેઠો હોય એની માથે ધજા ફરકતી હોય. અને આપણો ઈષ્ટ દેવ છે, આપણે કેમ એને ભૂલી જઈએ? આપણો શિવજી કોઈ સાધારણ છે? હા, એનો નેજો આપણે શું જાડો કરી શકવાના નથી. ઉલટી એની પાસે આપણે ભીખ માગવાની કે મૃત્યુજય મહાદેવો ત્રાહિમમ શરણાગતમ જન્મ મરણ જરા વ્યાધિ રોગો કર્મ ન પીડિત બંધન. હે ભગવાન શિવજી, તું તો કાળનો કાળ છો, મૃત્યુનું તારા હાથમાં યોગ છે, તો બાપ અમને સજીવન રાખવા કે અમને જીવતા રાખવા તારી પાસે ભિક્ષા માગી છે. આનો નેજો આપણે શું જાડો કરી શકવાના હતા? ઘણા માણસો આપણે એમ કે અમે ધૂન ને ભજન ને ચાલુ કર્યા ને એટલે ભગવાનનું નામ બધાય. અરે એ આદિ અનાદિથી છે, એ કોઈ દી નેજો ઝાંખો ન થાય, એમ એ નેજો કોઈ દી એનાથી આગળ ન જાય છે, એમનું છે. આ તો મારા તમારા એક સ્વાર્થ માટે થઈને આ બધું કરીએ છીએ. આપણું એક ભજન આનંદનું, અને તુલસીદાસજી બોલ્યા છે કે લંકાની હું દશા થઈ. આવ્યો હનુમાનજી, આવ્યા પછી કેવી દશા થઈ? કહે તો નસી
રવિદાસ એનો જીવો લક્ષ્મણ ઘણું જીવો લક્ષ્મણ લંકા જલઈ ફાગન કેરી હોલી રે લક્ષ્મણ લંકા જલઈ ફાગન કેરી હોલી રે લક્ષ્મણ ભાઈ રે નાની તૂટી ગઈ જોડી જોડી મીઠા લાગે તારા બોર 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 એક વસ્તુ છે અનમોલ સબરી તારા મીઠા લાગ્યા બાઈ મને મીઠા લાગ્યા બોલ બોલ. શું કામ આ ભજન એની મહા લગાડ્યું? લક્ષ્મણે ભૂલ કરી છે તો જ બાણ લાગે નકર ન લાગે. સબરીનો બોધનો ઘા કર્યો તો લક્ષ્મણે 3 નીમ લીધા હતા કે કાંઈ ખવાય નહીં અને સબરી બોર વાવી વાવીને થાકી હતી. બાતમ ઋષિની શિષ્ય બની ગઈ. 100 વર્ષની કપાળમાં લગ્નનો ચાંદલો હતો. જે દીકરીના લગ્નના ચાંદલા કપાળમાં હતા અને જેણે ભેખ લીધો અગર તો જેણે વૈરાગમાં પગ મૂક્યો બાપ એના જ નામ ઇતિહાસને પાને રહી ગયા છે. સબરીના કપાળમાં ભલે ભીલડી હતી, શુદ્ર જ્ઞાતિમાં જન્મી હતી, પણ કપાળમાં લગ્નનો ચાંદલો હતો અને તેથી ભીલડામાં એવો રિવાજ હતો કે દીકરીના લગ્ન થાય તે 20 બકરા મારીને જાન જમાડાય. તો સતયુગમાં સારું વીરમાં પતે આવ્યો અમારા કોક દી ગામડામાં ઉતાણી પડે બહે હોય તો થતું નથી. યુગ વધી ગયો ને એમ નહીં. પણ બાપ 20 બકરા બાંધ્યા, સબરીનો લગ્ન લીધા, કપાળમાં કંકુનો ચાંદલો. એના જે રીત રિવાજ પ્રમાણે લગ્ન ગીત ચાલુ થઈ ગયા ને એ સબરી રાતમાં ઉઠીને બોલી ભગવાન મારા એકના સુહાગ માટે 20નો ત્યાગ નહીં લગ્ન કરું નહીં. પણ જે દીકરીએ વૈરાગની થાબળી ખંભે લીધી બાપ એનું મારે તમારે નામ લેવું પડે છે, એને માં કહેવી પડે છે, પછી ગમે એમ હોય. એટલે તો રામાયણના પહેલા પાનામાં શ્લોક લખ્યો છે કે વર્ણા નામર્થ સંધાના રચાના સંસામર્પી મંગલાનાચ કરતા રવ વંદે વાણી વિષ્ણુ વિનાયકો યાભ્યામ ગુરુ શંકર પશ્યંતી. આ કથાને કે ભગવાનને કોઈના વર્ણની આરે સંબંધ નથી. તમે ગમે એ વર્ણમાં જન્મા, ભક્તિ કોઈને પ્રાઇવેટ રાખેલી નથી. આ દેશનો ભંગી ધારે ને તો ભગવાન કૃષ્ણને પોતાની ઘરેથી બાઈની હવાવડ કરવા બોલાવી હતી. શું વાવડ કરવા? આ દેશનો હરિજન ધારે ને તો સોનાનું કડું રોહિદાસ ચમાર વિસાવદર તાલુકાના સરસઈ ગામમાં કાઢીએ કે બાપ ચમાર ગંગાજીમાં સૂર્ય હાથ લાંબા કર્યા હતા. એટલે તો એક યાદ રાખવાનું બાપ, ભક્તિ છે ને બાંધે એની તલવાર છે, કોઈ એવું નહીં માનવાનું. અને સુવર્ણ વર્ણના જો એમ માને કે અમે જ ભક્તિ કરીએ છીએ ને અમારો જ ભગવાન છે તો પછી આપણા ગરીબ અમુકના ભાગમાં જ આવવા દે નહીં ને, આપણે એને ગોતવા પણ જ નહીં ને. એમ ન હોય બાપ. એ તો અરે નજીવ જે બોલી નથી શકતા, જેને 2 જ ઇન્દ્રિયનું જ્ઞાન, ખાવું ભાગી જાઉં, એ વાંદરા એનો ભગવાન એ મેરા તો એને સજીવન કર્યા હતા. એના લડાઈમાં જે મેરાને ઇન્દ્ર મહારાજને બોલાવી ત્યાંથી અમૃતનો કોંપ લાવી અને બધા વાંદરામાંથી છાટીને સજીવન કર્યા હતા. ઈ રામ છે. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है मेरो राम, आपो आप मरजा थे करके कूड़ा काम. खराब काम કરી તો આપણે મરી જવાનું છે, બાકી રામ કોઈને મારે નહીં. રામ તો અખિલ લોક વિશ્રામ છે, એનું નામ જ રામ છે. આપણે કાંઈ પણ કામ કરતા હોય થાકી જાવ હોય, હાથી હાંકતા હોય, ગમે કરતા હોય થાકી જાવ અને બેહો ત્યારે બોલો કે હે રામ એમ કહીને બેહો. રામ શબ્દ બોલો થાક ગયો, બીજા શબ્દ મેળ નહીં ખાય. વિચાર કરો તમે. એ મારો તમારો ઈષ્ટદેવ છે. સનાતન ધર્મનો થમને મજબૂત રાખ્યો છે. એટલે તો કહું છું બાપ, આપણો સનાતન ધર્મ એને કહેવાય. સનાતન એ થળિયું છે અને બીજી બધી સંપ્રદાયો એની ડાળ્યું છે. કોઈ સંપ્રદાયનો વિરોધની વાત નથી, બધી સંપ્રદાયમાં ભગવાન છે, પણ બીજી સંપ્રદાયો છે બધી એની ડાળ્યું છે. બાકી સીતારામ થળિયું છે. તમને એમ લાગશે કે બાપુ તમે સીતારામ ઉપાસક છો તેના વખાણ કરો. વખાણ નથી કરતો. હવે એનો જવાબ દો, થળિયું કેમ છે? થળિયું એમ છે બાપ, આપણે ગમે એ સંપ્રદાયને માનતા હોય, પણ ભલે સ્વામિનારાયણમાં હોય ગમે એમાં હોય આપણે માનતા હોય, પણ પૂરું થઈ જાય ને કોઈ પણ જ્ઞાતિમાં આપણે હોય પૂરું થઈ જાય એમ બોલવું પડે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ત્યાં સ્વામિનારાયણ બોલો એમ ન બોલાય.
એટલે કહું છું સીતારામ એ થળિયું છે. આપણે ઉપાસના ગમે એની કરતા હોય તો મારો સીતારામ છે ને એ થળિયું છે કોઈ પણ. અને બધી નદીઓ થાળે જ ભેગી થાય, દરિયામાં ભેગી થાય, પછી સરસ્વતી હોય, ગંગા હોય, જમના હોય કે આપણા ગામની હોય, પછી હેરણ હોય, પણ સમુદ્રમાં થાય. પણ એક ધ્યાન રાખવું પડે એમાં કે ગંગાનું પાણી 1 મિનિટમાં કરોડો ગેલન ઠલવી નાખે છે. જમનાજી એવી, સરયુ એવી, મહેન્દ્ર તનયા એવી, શિપ્રા એવી, આ બધી પણ એ સમુદ્રમાં જાય પણ સમુદ્રના રંગને એ બદલાવી ન કે આપણા બાપદાદા ને એના બાપદાદા વાતો કરતા હતા ગંગા પૃથ્વી આવી તેદુની છે, પણ કોઈ દી મીઠો કર્યો ક્યાંય? એ ખારો કોઈ આવ્યું તો તારું એમાં મીઠાશ આવે નહીં. એમ ઘણી વસ્તુના બીજક જ એવા હોય બાપ, એમાં ગમે એટલું સંત ભલે સમજાવે, મૂર્ખને સાધુ ભલે સમજાવે, એ ખારું જ રે, એ મીઠું થાય જ નહીં. તમે ગમે એટલી મહેનત કરો તો શું. એટલે કહું છું આ ભજન. પણ મારે એમ કહેવાનું છે કે હવે આમ થોડુંક પાકી ગયા છે ભજન, પાક્યા. અમુક વસ્તુ પાકે પણ થોડીક તપસ્યા થઈ હતી ને. આપણે આ ત્રણ સુધી આપણે બેઠા 1.5 વગાડવી તપ કર્યું. આપણે જો ને તમે ખેડૂત છો, બાજરો વાવો એટલે બાજરાને પાંદડે તમે હાથ ફેરવો, એને નેદો, એને ખાતી હાંકો, એમાં ખાતર નાખો, એની વાત કેટલી મહેનત કરો તો એ 4.5 મહિને પાકે. એક છોડવાને ખેડૂતના દીકરાએ પાંદડે હાથ દીધો હોય તો એ પાકે ને. પણ તો ઘણા એમાં ભીંભા રહી જાય, નો દાણો સડે નહીં એટલે સડે જ નહીં. એમ ભજનમાં એવું હોય ક્યાંક ભીંભા રહી જાય બાપ, બધે દાણો ચડે. એટલે ભજન પાક્યા છે એટલે એક આનંદનું ભજન ગાય અને આપણે વિસર્જન કરી નાખીએ, સાર જ કરીને. એટલે તમને મજા કરાવી દે, તમને એમ ન લાગે કે બાપુ આવ્યા હતા તો કાંઈ મજા ન કરાવી. આનંદનું ભજન. અને એ છે ગોવિંદ મેર. હમણાં ગોવિંદ અને ગોવિંદ મેરે મારીને તમારી માથે નોટિસો મોકલી ને એનું આ ભજન છે. અને કેરબામાં છે થોડે ચડીને ઘેર આવ્યું રે બુઢા પે તો થોડા નિશાન બતાવ્યા રે ગઢપણ. થોડે ચડીને ઘેર આવ્યું રે બુઢા પે તો થોડા નિશાન બતાવ્યા રે ગઢપણ. ગોવિંદ મેર હમણાં જન્મો આજે આ ભજનને 100 વર્ષ થયા. એને એમ કહ્યું ગઢપણ થોડા નિશાન બતાવ્યા એટલે પેલી નોટિસ. ઉપલો માળ ધોળો થાય એટલે સમજી લેવાનું કે નોટિસ આવી. પણ તોય ઘણા સમજતા નથી તો હવે બીજી નોટિસ. એ વેલા દાંત ડગમગાવાને લાગ્યા રે વેલા દાંત ડગમગાવાને લાગ્યા રે વેલી દાઢડી જમાજી રે ગઢપણ. તો બીજી નોટિસ. વેલા તારા દાંત ડગમગાવાને લાગ્યા, દાંતનો દુખાવો ચાલુ થાય. ત્યાં આપણે એને કહીએ ભાઈ દાંત દુખ્યો, કેશોદના મંત્ર. હવે એને કોઈના મંત્ર લાગવાના નથી. દાંત હોય ને અંદર. દાઢમાં ફતેપુર ગામ, અમરેલી જિલ્લાનું ફતેપુર ગામ, ત્યાંના સાવલિયા શાખાના પટેલ કણબી ભોજલ ભગત નામ. આ ભોજા ભગતે દાઢનું બહુ સારું કર્યું, દાંતનું. અને હું તો એમ કહું છું આપણા ભજનમાં કે પડી ગયેલા દાંતની દાઢવાળાનું એક તહેવાર આવે અને તમને યાદ ન હોય તો તહેવારનું નામ લો. મોઢામાં દાંત ન હોય ને એનો તહેવાર આવે. કયો તહેવાર એનો? ઈ છે શીતળા સાતમ. હમણાં જ આવશે. શીતળા સાતમમાં બેનું દીકરીઓ ઘરે કાચી કુલેર કરે શીતળામાને જવારવાની. એટલે લોટ, ખાંડ અને થોડું ઘી ભર મૂકો. પછી છોકરાને કંઈક આતા નહીં દેજે, દે. હવે આતા બારણે બેઠા એને ઓલો મુઠ્ઠી ભરીને આપે કુલેર, એટલે મોઢામાં નાખે તો ફાક એમ બોલ હામો ઓલાને ઉડાડશે. પણ ભોજા ભગતે આપણા દુનિયાને બહુ ઉપદેશ દીધો બાપ. મને આમ ઘણું બંધ કરવાનું મન થાય પણ કરી આવે વિશમાં એટલે લઉં છું. ભોજા ભગત કેવું બોલ્યા? આત્માને સાધુ સમજાવશે ચોખ્ખું રે જીવજન, લઈ જાશે ફૂકી દેશે ખોખું એ આત્માને.
આત્માને સંતો સમજાવશે ચોખ્ખું રે જીવ જમ લઈ જાશે ફૂટી દેશે ખોખું ખોખું. આત્માને સાધુ સમજાવે ચોખ્ખું, જીવ જમ લઈ જાય ફૂકી દેશે ખોખું. પણ ભાઈબંધ દોસ્તારની વાત જુદી હો. ભાઈબંધો સતાર ભેળા મેળાને લાવ્યા ખરલ ને પોતે. ભાઈબંધો સતાર ભેળા મેળાને લાવ્યા ખરલ ને પોતે. કોઈ કરે છે કવા કસુંબલાને, કોઈ ટચકાવે લોકો રે આત્માને. આત્માને સાધુ સમજાવશે ચોખ્ખું રે જીવન લઈ જાશે ફૂટી દેશે ખોખું. ભાઈબંધ દોસ્તાર ભેગા થાય પછી ખરલ ને પોતું લાવે. આપણા એરિયામાં ખરલ ને પોતામાં ન સમજી, રાજુલા તાલુકામાં જવું પડે. ત્યાં એક નાની એવી ટોપી આકારની ખાયણી હોય, એમાં પ્યોર માળવાનું 2 તોલા અફીણ નાખે અને એ પછી દરબારો બેઠા બેઠા ઘૂંટે અને પોતામાં દાળે અને પછી અમલ રંગ અફીણનો અફીણ હાથમાં લે અને કહુંબો પીવે. અને કહુંબો કહેવાય. આપણે તો હું દીવમાં ત્યાર મળે એટલે પછી આપણે હું એટલે મહેનત કરવી. પણ આ તો ભજન હાલે છે આપણું કે વહેલા વહેલા દાંત દગબોને લાગ્યા. પછી ત્રીજી નોટિસ એ વહેલા વહેલા આંખના તેજ હરાણા રે વેલા વેલા. આંખના તેજ હરાણા રે કરણપુરીમાં લાગી જાહે તારે તાળા રે. કરણપુરીમાં લાગી જાહે તારે તાળા રે. ગઢ ત્રીજી નોટિસ વેલા વેલા આંખલડીના તે ઝરણા. આપણે ભાળીએ ને એટલે આમ નેવા કરીને જોઈએ, ફલાણો ભાઈ આવ્યા કે વ્યાઈ ગયા. ઓલો હામો પૂછે કેમ 2 તાળા આવ્યા? હા ભાઈ 2 તાળા આવી ગયા, 42 વર્ષ થઈ ગયા, હમણાં 3જો તાળો આવ્યો છે તારે. એટલે વેલા વેલા તારા આંખલડીના તે ઝરણા કરણપુરીમાં લાગી ગયા તારા કાન બંધ. આ બધી નોટિસો છે. પણ એક વાત યાદ રાખજો, ભગવાન આપણે કાન આપ્યા પણ પડખે એવડા મોટા ફાફડા હું કામ ચોટાડ્યા? સાંભળે છે ઝીણા ઝીણા કાણા. હું કઈ બોલું છું એ નાના નાના કાણા છે ને છિદ્ર છે એ સાંભળે, તો પછી એવડા મોટા ફાફડા હું કામ ચોટાડ્યા? અરે ભગવાન બહુ ડાયો છે. આંખના તેજ ઓછા થાય તો શું કરવું પડે? ચશ્મા પહેરવા પડે. તો ચશ્માના દાંડિયા ક્યાં રાખો જો આ સ્ટેન્ડ ન બનાવ્યું તો? એનું સ્ટેન્ડ છે, કાંઈ મગજમાં થોડા ખીલા નખે. આ તો ગોવિંદ વેર છે. એ દાદા પણ કોને ચડીને ઘેર આવ્યું રે મુદ્દા પેતો. થોડા થોડા નિશાન બતાવ્યા રે દાદા પણ. દાદા પણ દાદા પણ અને આ એક બહુ ભારે નોટિસ છે, કારણ કે પછી તો રહી જાય ને. જઠરા અગ્નિ કામ કરે તારું કાચું રે. જઠરા બાઈકા કામ કરે એનું કાચું રે. આડા ઉભા શ્વાસ નો થાય તારે હાચું રે. આડા ઉભા શ્વાસ નો થાય તારે હાચું રે. આ નોટિસ થોડી બહુ ભારે હતી. પેલા ગયું ને બધું દાંત પડી જાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, ડાપણ ડાયાની નાક નીતરવાને લાગે, આ બધું થાય. તોય કોકને ઘરે લગ્ન હોય તો જમવા જાય. અને ખાતો ખાતો પડખેવાળાને પૂછે ગાંઠિયા કડક થઈ ગયા કે નહીં? હા, ગાંઠિયા કડક થઈ ગયા કે નહીં? ત્યાં બીજો ને એને રસ્તો બતાવ, દાળમાં પલાય. હવે રહેવા દે, કોક દી ડાયરેક્ટ થઈ જાય. એટલે ગોવિંદને એ ગોવિંદ કહે છે, ગોવિંદ કહે છે, ગોવિંદ કહે છે, ગોવિંદ કહે છે, એ ગોવિંદ કહે છે.
બાળાપણ રમતમાં જાશે રે ગોવિંદ કે છે બાળાપણ રમતમાં જાશે એ જુવાની તો સંસારોમાં વહી જાશે એ જુવાની તો સંસારોમાં વહી જાશે એ ગઢપણમાં તો ગોવિંદ નહીં ગવાશે ગઢપણમાં તો ગોવિંદ નહીં ભજાશે રે ગઢપણ ગઢપણ જમરાત જાગે જાગે જા એની કાળજે તમારા